મોરબીમાં એક ફરિયાદને અદાવત રાખીને દેવી પૂજક પરિવાર પર તલવારથી હુમલો કરતા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગરીબ પરિવારને માર મારીને ધમકી આપીને પોલીસે પોતાની મરજી મુજબની ફરિયાદ લખી જબરદસ્તીથી સહી કરાવી હોવાનો પણ પરિવારે આક્ષેપ કર્યો હતો। મોરબીના શનાળા બાયપાસ નજીક ગોકુલનગરની શેરીમાં રહેવાસી મીના ડાભી સતવારાવાળાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ ગોકુલનગર સોસાયટીમાં બહારથી લલનાઓ બોલાવીને દેહ વ્યાપારનો ધંધો કરતા હોવાથી તેના વિરુદ્ધ પોલીસને જાણ કરીને બાતમી આપી પોલીસમાં ફરિયાદ કરી હોય, જે બાબતની અદાવત રાખીને આરોપીએ ટીના બોરીચા, ભાવેશ બારોટ અને ધવલ બારોટ તથા બે અજાણ્યા ઇસમો એમ 5 આરોપીએ મહિલા અને તેની દીકરીને ગાળો આપી સગીર પુત્રીની છેડતી કરતા તેમની વચ્ચે મીના ડાભી આરોપીઓને રોકવા જતા પાઇપ વડે માર મારી તેમજ મોટરસાયકલમાં પણ તોડફોડ કરીને નુકસાન કર્યું હતું। ગરીબ પરિવારે એ ડિવિઝન પોલીસમાં પોતાના પર થયેલ અત્યાચાર અને સગીર પુત્રીની છેડતી અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ પોલીસે ફરિયાદી પરિવાર પર ત્રાસ ગુજારીને માર મારીને પોતાની મરજી મુજબ લખેલી ફરિયાદ પર સહી કરી આપવા દબાણ કરતા સગીર પુત્રીના પિતા દિલીપ દેવી પૂજકે એસિડ પીને આત્મહત્યાની પણ કોશિશ કરી હતી। બનાવોલો છોકરીઓને લઈને ઘરમાં આવતા વેન્ડ્યુ ટપતા એના હિસાબે અમે કીધું, એના હિસાબે બેના પોલીસ ચોકી આવીને સમાધાન થઈ ગયું। પાછા વળી 2-3 દી થયા, પાછું વળી આજ મારવા આવ્યો, ખબર વગર હુમલો કર્યો। શેના હિસાબે તમને મારવા આવ્યા? એ ઓલ છોકરીઓ લઈને આવતા એના હિસાબે કીધું, એના હિસાબે। અગાઉ તમે કઈ પોલીસમાં કઈ ફરિયાદ કરી? હા, ફરિયાદ કરી હતી। પછી એમાં બાયું ગયું હતું, તે સમાધાન કરી લીધું। પછી જાણ આવ્યા તો જણ કે કાંઈ કરવું નથી, કે આપણે સમાધાન કરી નાખીએ। સમાધાન કરી નાખ્યું તો પાછા આજે હુમલો કર્યો। કેટલા જણા હતા? 8-9 જણા હતા। નામની અમને ખબર નથી, મોઢે રૂમાલિયાની બાંધ્યા હતા એટલે નામની અમને ખબર નથી। શું લઈને શું આવ્યા હતા? કેવી રીતે માર્યા? એક ગાડી હતી ને 2 મોટરસાયકલ હતા, 2 લાકડી હતી, 2 કાગળ તલવાર હતી, 1 કાગળ ધાર્યું હતું। સમાજ સેવા મારો વેપાર છે, પર્સનો લેડીઝ પર્સનો ધંધો કરું છું અને છેલ્લા 1 મહિનાથી મોરબીની અંદર ગોકુલનગરની અંદર રહેવા આવેલ છે। પણ ગોકુલનગર 22 નંબરની શેરીની અંદર ટીનો આહિર અને 5 થી 7 જણા દેહ વેપારનો ધંધો કરતા હતા। એ બાબતમાં મેં પોલીસને 100 નંબર ઉપર ફોન કરીને જાણ કરીને એ લોકોને ધંધો કરવાવાળી છોકરીને અને આ 5-7 જણાને પકડાવ્યા। તો મારી ઉપર ખાર રાખીને આજે મારી ઉપર 11-11:15 આસપાસ મારી અને મારી દીકરી ઉપર ઇજ્જત લેવાની કોશિશ કરેલી। ઘરે આવીને અને ઉપાડીને લઈ ગયેલા અને મારકૂટ કરી અમને અહીંયા સવારના પોલીસ અમારી સાથે પોલીસ સવારના કહે કે અમારી દીકરીને પોસ્કોની જોગવાઈનો ગુનો છે, 15 વર્ષની દીકરી છે, ગુનો દાખલ કરો। પોલીસને કહેતા ન કરતા 3 વખત નિવેદન બદલાવીને અંતે પોલીસે લઈ જઈ અને કાન ઉપર રિવોલ્વર કાન પટ્ટી ઉપર રાખીને અમને જાનથી માર નાખવાની ધમકી દઈને મારી ઘરવાળીને અત્યારે ઉપાડી ગઈ છે પોલીસ, અને જબરદસ્તી અમને પોસ્કોના ગુનો ન દાખલ કર્યો અને જબરદસ્તી અમને પોલીસ ઉપાડી ગઈ અને અમારી ઉપર ફરિયાદની અંદર પરાણે જબરદસ્તી સહી કરાવવામાં આવેલ છે। હા, મને પોલીસે મારેલ છે। પીએસઆઈ અને અન્ય બીજા 3 થી 4 પોલીસવાળાએ થઈને મને મારવામાં આવેલ છે કે આમાં કેસમાં સહી નહીં કર તો તને જાનથી માર નાખશું। પોલીસે મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને જબરદસ્તી FIRમાં સહી કરાવી હોવાનું ફરિયાદી પરિવારે આક્ષેપ કર્યો હતો। એ ડિવિઝન પોલીસે મરજી મુજબની આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી। કેમેરામેન ઇરફાન પલેજા સાથે રજક બુખારી, હિન્દ TV ન્યૂઝ, મોરબી।